अब तो दांत काले माँ तुम्हारी ठेकड़ी करे आप बताए मारते तो હું કઈ ખાતી તો પણ એને ખાધું ન પેલાનું હા પેલા ખાધું અરે જાવા દીજે હવે ખાવાના હોય ને તો થઈ જાય મોટ બેને ઘરમાં હતી તો કોરો રોટલો ખાતી સાખી ઘડી જરી ખાતી તો એ હંગેતી લાટ આજે છે કંચનની બેબીનું એટલે કે કંચનની છોકરીની છઠ્ઠી હોય એમ તો 6 દિવસ છે પણ અમે કરીએ છીએ 5 દિવસે અને આજે છે રવિવાર અને મારી મમ્મી કહે છે કે રવિવાર સારો દિવસ કહેવાય તો આજે છઠ્ઠી કરી નાખી હાલે છોકરીની કેમ કે 6 દિવસે હોમવાર થાય તો હોમવારે છઠ્ઠી કે ન કરે મારા ઢીંગલીના 6 દિવસે હતા હું માની કે માં 6 દિવસે થાય ને માં કે સારા દિવસે હોય ને તો 3 દિવસે થઈ જાય ને 5 દિવસે થઈ જાય છોકરીને તો વાલે આપ લોકો કમેન્ટ કરીને બતાવી જાકે એવા દિવસે હાલે ને ભાઈ તમારે બધાની બહુ કોમેન્ટ આવી કે ભાઈ તમે ભાગ્યશાળી છો કિસ્મતવાળા છો ભગવાન તમારી ઘરે દીકરી આપે છે તો ભાઈ સારી વાત છે અમારા ઘરે પહેલાં અમારે એક દીકરી આવી પછી અમારી ભેંસને કાં જો પાડી આવી છે અને અત્યારે કંચનને નાની બેબી આવી ગઈ છે પાડીને એવી પાડી આવી ને કિરાતે આપની માને બધાય ધાવી દે હવે તો દૂધે ન થાપ તોબા જેમ અહીંયા બંધ ને ઓલે પણ બંધ ની માને ને અહીંથી છોડાવીને ના આવી જાય ધાવી જાય બાકી દે આખી રાત પી જાય તો હવે જો ઓટે ચડાય ઓટે જો પાડી અમારે ચાલ આમ મોજ હું છે ભૂખ લાગી હે ઢીંગી પૂરા મારી ભૂખ કર લેતી હે હા હું કમ કાઢી નાખો દીકા હા આ બેયને આખી દી જાગવાની હુવાની આખી રાત જાગવાની લે માં માથે ગયા ઓલી ને સની કરાવતા આ કરી કે તો કંચન કે ફોય હાલો આયા માં ગાયા સાને રાખો કે ના સાને રાખો આયા રે તો ધાવે માં આયા હાલો માં થોડા માથે જાય હેટી આવે મને તો કાક થાય બાપ તો તક બીવો જાગી ગયો એટલે બોલા આની કરતા તો વિવાને હસવો પડે છે ભાઈ એમ રાખે ને એમ જ રાખે ઢીંગલી જોત હવે આપણી દીકરીને કાન હાર થઈ ગયા આમ સપાઈ ગયા હતા ને આ ભારી થઈ ગયા તો કંજન ના વિચાર લીધું કે કાંઈ કર્યું સઠી આવીએ તોય અમારે પાસે ટાઈમ જ રહ્યો તો કઈ નહીં હે નાની વિશ્વા એમ વિશ્વા 2 દીકા તારે વિશ્વા 2 નામ રાખવા નહીં હો નામ એનો રાશિ જોરાવે ખબર પડે અલગ અલગ નામ રાખવા કા બધાને એક માં થોડી નામ રખાતા હે તો ભાઈ આજે સઠી છે તો આગળ કંચન નાઈને ફ્રેશ થઈ જાય ને પછી બધું જે કરવાનું હોય સૂર્ય વધરાવા સૂર્યને ભગવાન શું કહેવાય હું કહેવાય માં હું કરવાની વધાવવાનું સૂર્ય નારાયણ સૂર્ય ભગવાન જે ગયા મને કહેતા ન આવે વધાવવાના જેમ ત્યાં વધાવ્યા હતા ને હા એ રીતે હે તો એવું હોય છે તો ચલિए हमारा ब्लॉग में बने रहिए બહુ મજા આવવા વાળા છે કે કે સઠી છે આ ઢીંગલી ને ફોઈ આમ કરશે હે મને ખબર થઈ હાલો ગઈ હું નાઈ નાખું નાયા વગર બોલો ચાલુ મારી હજી થાંભલા ધોવાની ઢીંગી ને બડાકિયા ધોવાની છે મને તો સહેજ મજા બને રહીએગા શરદી થઈ ગઈ છે માથું બાથું બધું દુખે ઠંડા છે નીકળે એવા શું મજા આનથી બોલાતું નથી તો ફ્રેન્ડ ફાઇનલી કંચન બેન નાઈને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આ કંચન બેન ના સિરમત ના હાડી છે એટલે છઠ્ઠી નદી સિરમત ના હાડી પહેર નાખી છે તો જોઈ લીજે બે સૂર્ય વધાવાની છે ને માં શું કહેવાય સૂર્ય ભગવાન ને વધાવા હા તો કંચન બેન ચलिए कर રાખીએ आपको ખબર છે ને લઈ હું પકડું બે હાથ થી કરાય એવા થઈ ગયા જઈએ જિંદગી રોવે તો ચલીએ સાંજલા કરવાની છે હા ઓલીની સાંજલા કરી નાખવા સાંજલા કરી નાખીએ માં કરી નાખે ઉભા રહીએ મારી દીકરી સાંજલા કરવા મેં દીજે હાડી કાઢવાનું નહીં હો પહેરે રાખી તો ફ્રેન્ડ જોઈ લીધી આઈ હે આઈ લેતી નહીં તો મુઠે કારીક પોતી લેવાય આ જોઈ લીજે મારા ઢીંગા બેટા કેમ ઓ બાપા આ તો કટકાશું હે ઓ ભાઈ જોઈ લીજે માં જેમ મને કીરા થા ને એવી રીતે હોની એ હોને મને ગૂથી લઈ નઈ મારા માં જેવા છે એવા કરી લઈ
મારા તો છૂટી ગયા હતા બધા છૂટી ગયા હતા એક હવે એને છે ને કારા દ્વારા બાંધી દેવાય. કારા દોરા રહેતા નથી હું એ બાંધી ઓલું કરીને બાંધી દેવાય. દીકા એ મારતી તો હું કઈ ખાતી એ તો પણ એને હવે આપણે ખાધું નહીં પેલાનું. હા પેલા ખાધું હવે ન હોય. જાવા દીજે હવે ખાવાના હોય ને તો થઈ જાય અહીં મોટ બેને ઘરમાં હતી તો કોરો રોટલો ખાતી સાખી ઘડી જરી ખાતી તો તોય હંગેતી લાટ તો કેટલો મને આમ કે તો બરકિયા એટલો જ હતો અમે તો એટલો નહીં રે અમે તો ઓલા ટાઈમ એટલો જ હતો મને પૂછે બધાય કે પ્રીતિ પાણીપુરી ન ખાવ તો બે પાણીપુરી આ તો આગમનું કુજો છે નાખવા રમાણે હા ખાઈ જી તો કેવું પડે નાખો આ તીતન કાઈ કેવાનું નહીં. ખાઈ જી તો કેવું પડે મને ખોટું બોલતા ન આવડે હાસું કહી દેવાનું એટલે હવે રાત કરી દે. એમાં રાજ નહીં હું ખાવ હું કે હું કઈ ખાઉં હા તી ખાધો બટેટાના શાક છે એ ખાતી નહીં. બટેટા 1.5 કિલો પહેલા 1.5 કિલો પરમથી કાલ પાછા 3 કિલો બટેટા લાવ્યો हे भगवान लाट बदे आपको दीकरा साग खाए हूं तो जरी जरी खाऊं જરી જરી કરીને પેલું ખાલી થઈ જાય બે શાક બનાવો તો નો હું એકવાર લઉં તો 10 વખત લઈ લે જરી જરી મારા હમ ખાઈ એ મારા હમ ખાઈને ખાઈએ કે હું 2 વખત 8 વાગે જાગતી નથી હા અહીં આખી રાત જાગવા રમાડિયા ને તો હોઈ જાવ તો જાગી 5 વાગે જાગી જતી ખબર છે પેટમાંથી તોય હું જાગતી પાછી આપણે 10 વાગે ખાવું સવારનું બપોરનું ખાવું 3 વાગે હાલનું ખાવું 10 વાગે મારો બપોરનું ખાય તો 3 વાગે લોકો ટાઈમ ટેબલ ઉઠા કરે સોસી પણ એ તો અમે ભાઈ વિડીયો લઈ જાય બોલતા હોય બાકી તમારે કોમેન્ટ કર્યા કરો ને જેવી સારી લાગે સારી ખરાબ લાગે તો ખરાબ કોમેન્ટ કરો જ અમને સમજાય બાકી અમે તો હસી મજાક માટે તમારે એટલું બધું કહેતા હોય ને કરતા હોય તો આ હકીકત અમે જે હોય એ લાઈફમાં હોય કરીએ છીએ જે તમને 9 વાગે કે તો 9 વાગે ખાઈ એવું નહીં 5 વાગે ખાઈ લઈએ પછી દેખાડીએ 9 વાગે આગે સહી લાઈનમાં એટલે અમે ખાલી વિડીયો પૂરતી બધું કહી ને હાસું જ ગયું એવું નહીં 9 વાગે ખાઈ તો 9 વાગે જ કહી બપોર 2 વાગે ખાઈ તો 2 વાગે જ કહી બપોરે વાર લાગી જાય પર એવા કમેન્ટ નાખી છે ગા મને ખરાબ લાગ્યા ઈ ગાંડી નય હવે આવું નથી મોડું થાય નય એવા કમેન્ટ આવ્યા ઈ તમે જેવા રાખો એવા ખાવાની મળે એવા આવ્યા મારા વાત નહીં મારા આ વાત અહીંયા પૂરી કરીએ આપણે ડેકોરેશન કરવાનું શરૂ કરો સાહેબ સગવન કરે હા તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ લીધા હાંજ થઈ ગયા હે રાત થઈ ગયા હે પ્લસ માં 8 વાગવા આવ્યા તો મારી જાગુબેન આજ કામે ના જઈને કહી રહી કે તો છઠ્ઠી છે તો આજ કઈ ન જવા એટલે રોકાઈ નહીં હે જલ્દીથી જાગુબેન હણગાર રહી હે મસ્ત મજાની હણગાર રહી સોડી એટલું કરી નાખી હે માં એટલા અહીંયા હરખા કરીને વહી ગયા હે અહીંયા પાછા વિધાતા લેખ લખવા આવશે મેં કઈ ગયા હે જોઈ લીધે જાગુબેન હણગારે છે અહીંયા બધા તહાણા છે અહીંયા સઠ્ઠી લખવા વાળા છે બધાય હણગરાઈ જાય ને બધાય થઈ જાય એટલે આપ લોકો હું બતાવું હજી થોડા शुरुआत કરી है તમારા બ્લોગમાં રહીએगा आज મસ્ત મજાની આવશે કંચનબેન નવા હાડી પહેરીને લેંगे आप लोग જોઈ લીધેगा તો ચલીએ હું બધાય થઈ જાય પછી આપ લોકો જોરાવો મસ્ત નું ગોઠવાઈ ગયું છે ફૂલડા આવી લાઈન આઈ કરી છે ને આ લાઈન આ સેટ કરવાની છે પણ આપણે જોવા રીતે આ રીતનું કામ ચાલુ છે રીતે જોવા હેઠે ગડી જે ખાટલા ની હેઠ બધાય કે ખાટલા નો સપરે ખાટલો ઓછો ન કરે ખાલી હેઠે ગડીને આ લાઈન કરવાની છે આપણે ગુલાબની તારી ઢીંગી બેન મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે જઈ ઢીંગી બેન અરે મારે દી કટા જ લાગે મલાલા ને હાલો પૂરવાય પછી તો હવે છે ને આપણે બેબી આપણી છે આપણી નામ નથી પેડવા નામ નથી પેડવા દીવો તો આપણે દાંત કાઢે માં તમારી ઠેકડી કરે બધા ખેસી બસ એટલે આ પીપોડું જોઈ જો ખાયગા બિચારો પૂરો કરો ખાયગા હવે પોટી પાડે છે ફોટા પાડ નહીં હવે છોકરી નાની મને થઈ ગઈ છે હવે ભલે દેખાય જાય બધું પછી માં લઈને બેસી હા હો હે ઠેકા પછી બેસી જાવ લઈને હરખા ભેગી આપ તો કેમ બે તારી મોને ટેડે મારું તારા ટાકા તૂટી એ માં હું કબ સે સમજાવું લાગે કે દુખ તો નથી જરીક તો મજ આવી બધું પૂરા થઈ ગયા બધા લોકો ડીંગીના ફોટો પાડે પ્લસ માં હું કહું તો મારા માથે ઠેઠવા બનાવ્યા લાપસી બનાવી હોની બેન હવે ખાઈ લી છે ધરાઈ જઈએ ખાઈ લ્યો
મધરાન જેઠાણી થોડી ખાવાનું હોય એને ફોઈને ખાવાનું હોય હા ફૂઈ ને ખાવાનું હોય બે ફૂઈ એમને બે હા ખાવાની નહીં એ ફાઈ ફોઈને કૂટ પાડવાનું હા એ જાગુબેન જઈએ ભાગ પાડી રાખીએ માં આને રમાડી લઈ પેલા ખાધે રાખીએ જઈએ હનીબેન તું ખાઈ તને ખવડાવું હું થોડી ફૂઈ છું હું ફૂઈ હોત તો બધા ઉપાડી જાય આ તું તારે કે ખોર કોઈ બને કે તો ખાવું જાય મારે એ ન થાય વાયવા આલે હોને ના પાટો મને પાડો જાય મારે તો ફ્રેન્ડ અહીંયા કન જાગુબેન ભક ઓલા શું કહેવાય હોનીબેન કહે ને હોનીબેન આપણા ઘરે લઈને જાएंगी રાત માં જાગુન જાગીને ખાવાની है हाँ पोटी पड़े आ माना खाए खाइएगा वो आप पूरा खाई जाएगा तो सर ये हमारा ये बात है क्या है तो आइए ब्लॉग पूरा करना खूब तो लाइक शेयर फॉलो करते जाएगा नए लोग सब्सक्राइब कर लीजिए बाय बाय।